મારું નામ ગોહિલ શૈલેષભાઈ માધુભાઈ, મોટી જાગદાર હું પોતે રહું છું અને બંને આંખે બ્લાઇન્ડ છું. નોર્મલ સરકારી શાળામાં એઝ અ પ્રાઇમરી ટીચર હું મોટી જાગદાર કુમાર શાળામાં જ 17 થી 18 વર્ષથી અહીંયા નોકરી કરું છું. એ ખૂબ સારો સપોર્ટ છે ગામ અને શાળાનો. આપણે ફરી વખત ચડતો ક્રમ ઉતરતા ક્રમની સંખ્યાઓ બોલું છું, તમે લખવાનું શરૂ કરો. સત્યોતેર, 168, 178. હાલો, ચડતા અને ઉતરતા ક્રમમાં સંખ્યાઓ લખવાની છે બેટા, ગોઠવવાની. રેડી? 96, 77, 124. તું ગાંડા, 77 પહેલા આવે કે 96 પહેલા આવે? હા, 77, 97, 124. 318. તું કેમ એટલો બધો ઉતાવળ કરે? કે એને ભૂલ થઈ ગઈ? 1984 ગામડામાં અને એક ગરીબ પરિવારમાં જન્મ થયેલો. અમે બે ભાઈ અંધ છીએ. સૌ પ્રથમ શરૂઆત કરું તો 6 વર્ષની ઉંમરે જ્યારે બાળકને કોઈ પણ જાતની સમજણ ન હોવાના કારણે અહીંયાથી જ્યારે મને ભાવનગર ભણવા માટે મોકલ્યો, એટલે મારા દાદા એટલે મારા પપ્પાના કાકા સારો સહકાર આપેલો. મારું નામ જયરામભાઈ ડાયાભાઈ ગોહિલ, ગામ જાગદાર. 14 છોકરાના લગ્ન કર્યા. મારા પપ્પા તો સુરત હતા એટલે એ શક્યતાઓ હતી નહીં દર વખતે ધક્કો ખાઈને મારા માટે કરી શકે. કુદરતની કૃપા કે કફા મરજી જે કંઈ કહો તે 1999માં મારા ફાધર ગુજરી ગયા. જ્યારે 9મા ધોરણમાં હું હતો ત્યારે આ ઘટના બની. ઇટ્સ વેરી શોક ફોર મી. મારા માટે એટલા માટે શોકિંગ હતી કારણ કે એક તો દેખાય નહીં અને લોકોને એવું લાગતું કે અમને દેખાય નહીં, આની જિંદગી શું, આવું લોકો વિચારતા હતા. અને મનોની 5 થી 6 મહિનાનો છો ને, અમને આમ ખબર પડી કે આને નથી દેખાતું. પહેલાં ભાવનગર લઈ ગયા, પહેલાં મોવે લઈ ગયા, પછી ભાવનગર લઈ ગયા, પછી નવસારી લઈ ગયા. માધુ કાકા હારે હતા ને લઈ જતા. હું ભાવનગર પોતે ભણ્યો 1.5-2 વર્ષ પછી. ત્યારે પછી લોકોએ એમને કીધું કે ભાઈ સુરતમાં પણ આવી એક સંસ્થા છે કે જે અંધ મિત્રોને જમવાનું, ખાવા પીવા, રહેવાનું આપે છે. સુરત 1 થી 7 સુધીનું શિક્ષણ લીધું. ત્યાર પછી અમદાવાદ 8 થી 12 અને ફિઝિયોથેરાપીના વર્ષ પૂરા કર્યા. 2005માં મારા ફાધર 99માં ગુજરી ગયા પછી એક સડનલી એક જવાબદારી આવેલી કે આ ઘર કેમ સંભાળવું, કારણ કે કામ કરવા માટે કોઈ વિકલ્પ હતો નહીં. હવે સંજોગો એવા બન્યા, 10મામાં મારા 82% આવ્યા. હું અહીંયા 2007માં મને નોકરી મળી. 2007 પછીથી ધીમે ધીમે 2009માં મારો જે બીજો ભાઈ અંધ છે એને પણ નોકરી મળી. આમ કરતાં કરતાં ધીમે ધીમે સેટલમેન્ટ થયું. નોકરી તો હું કરતો હતો કારણ કે ત્યારે તો બહુ પગાર હતો નહીં, 2500 રૂપિયા પગાર, અને એમાંય મારી સગાઈ કરવાની. એટલે બધા એમ કહેતા હતા કે આ અમને દેખાય નહીં, આને કોણ આપે છોકરીએ. ઘટના એવી ઘટી, મારા દાદા એ લોકો તલગાજડા, પૂજ્ય બાપુ મોરારી બાપુનું ગામ છે, ત્યાં ગયા. એમણે મારું માગું નાખ્યું ને ગોઠવાઈ ગયું. હું સુરત હતો. પછી આપણે અમૃતવેલના એક ભાઈ છે, મંગાભાઈ નામ છે. એ કે છોકરી અમારા સંબંધીમાં છે. મેં કીધું ભાઈ તમે આવો ને તો આપણે જઈએ. એટલે એ અમૃતવેલવાળાના હિસાબે આ બધો સંબંધ છો ઝાઝો ભાગ. તો 2009માં મારા લગ્ન થયા. મારા ઘરના છે એ થોડા હેન્ડીકેપ છે. મારે 2 બાળકો છે, એક મોટો દર્શીલ અને તીર્થ
બે બાળકો ખૂબ જ હેલ્ધી છે. દર્શિલ અહીંયા આવતો રહે. તો આ જે ભાઈ છે અમારે દર્શિલ, એ ખૂબ બધી રીતે પાવરફુલ, વ્યવસ્થિત. બાકી એને 4 વ્હીલ પણ આવડે છે બહુ સારી, 2 વ્હીલ પણ ખૂબ સારી. જ્યારે કોરોના કાળ હતો ત્યારે તો એવી પરિસ્થિતિ કે કોઈ હાથ ન પકડે. કે પહેલાં તો હું ભાદરોડ રહેતો હતો, એટલે ત્યાંથી અપડાઉન કરવાનું. એટલે આ ભાઈ જે સમય હોય એક્સ્ટ્રા સમય મને આપે છે, પોતે ભણે છે. હું તમારા બધાની જેમ સ્માર્ટફોનનો પણ ઉપયોગ કરું છું. એમાં પછી જીપે હોય તો પણ ભલે, ઓનલાઈન શેરબજારનું ટ્રેડિંગ હોય તો પણ ભલે. એન્જલ વન પોતે હું યુઝ કરું છું. વ્યક્તિ ધારે તો ઘણું બધું કરી શકે. પોતાનામાં આત્મવિશ્વાસ હોવો જોઈએ. આ આત્મવિશ્વાસનું પીઠબળ ડૉક્ટર જીતેન્દ્ર અડિયા, જેમની પુસ્તક પ્રેરણાનું ઝરણું ખૂબ પ્રચલિત છે. એ પ્રેરણાનું ઝરણું મેં વારંવાર એની કેસેટો ખૂબ સાંભળી અને એના ઉપરથી સબકોન્શિયસ માઇન્ડ વિશે મને માહિતી મળી. તો એવા પણ હતા કે ભાઈ તને નોકરી ન મળે, દેખાતું નથી, તને તું તારી કરતાં હારા હારા આંટા મારે છે, આવું કહેવાવાળા લોકો પણ હતા. પણ એ બધાને એક બાજુ રાખી આજે વેલસેટ છું. મારા કુટુંબમાં ખાસ મારા દાદા, મારા મમ્મી, મારા મા, મારા સગા કાકા જે ન કરી શકે એ મારા પપ્પાના કાકાના છોકરાઓ, એટલે મારા કાકા, મારા પપ્પાના કાકાને, એ લોકોએ ખૂબ સહકાર આપી અને મારું ખૂબ ધ્યાન રાખ્યું છે. એટલે એ તકે હું એ સૌનો આભારી છું. આજે જે કાંઈ છું ખૂબ સારું છે, ભગવાનની કૃપા છે. મારે 2 બાળકો છે, બંને નોર્મલ છે. મારી પાસે મારી 4 વ્હીલ પોતાની છે. જાતે જેક પણ મારું છું. જાતે જરૂરિયાત હોય તો ડ્રમ ખોલીને રિપેર પણ કરું છું. આજની આ જે પેઢી છે, આજના નવયુવાન બાળકો છે, 10મામાં ઓછા ટકા આવ્યા હોય ને 12મામાં ઓછા ટકા હોય, મા બાપે થોડું ઘણું કીધું હોય તો સુસાઇડ કરે છે. આ બધું કરવા કરતાં જિંદગીમાં ફક્ત ખાલી મારી થોડી પ્રેરણા લો કે એક અંધ વ્યક્તિ જો આટલું બધું કરી શકતા હોય, જીપેથી લઈ અને એન્જલ વન સુધીનું કામ તો એક અંધ વ્યક્તિ કરી શકતા હોય, તો કામની તાણ નથી. તમારી પાસે તાકાત હોવી જોઈએ. ઉપરવાળો આપવા માટે બેઠો છે. ફક્ત તમે મહેનત કરો અને કોઈને ગભરાવાની કે નિરાશ થવાની જરૂર નથી. એટલે ખાસ આજની યુવા પેઢીને મારી નમ્ર વિનંતી છે, તમે જેવું વિચારો એવું જ તમારી જિંદગીમાં પામો છો. એ વાસ્તવિકતા છે. તમે એમ માનો કે ભાઈ મારી પાસે મર્સિડીઝ ગાડી છે, ભલે મર્સિડીઝ ન આવે પણ વેગેનાર તો આવશે ને આવશે જ. શું કામ? તમે મર્સિડીઝ માટેની મહેનત કરો છો, તમને આ બધું મળશે. પણ આના માટે તમારી પાસે વિશ્વાસ, સંપૂર્ણપણે એક ધ્યેય, ગોલ તો હોવો જ જોઈએ જિંદગીમાં. જો ભૂલને તમે એક વખત પકડી લેશો તો તમારી લાઈફમાં ક્યારેય તકલીફ નહીં પડે. બસ આ એક મારો સંદેશ છે. થેન્ક યુ બધાને. આભાર. મારું નામ રમેશભાઈ માધુભાઈ ગોહિલ છે. હું હાલ સુરતમાં પ્રાથમિક શિક્ષણ સમિતિની 79 નંબરની સ્કૂલ છે એમાં હું કામ કરું છું. મને નોકરી મળીને લગભગ 17 વર્ષ થયા છે. અમે ટોટલ 3 ભાઈઓ છીએ, એમાંથી અમે 2 ભાઈ બ્લાઇન્ડ છીએ. મારો મોટો ભાઈ પણ એ પણ શિક્ષક છે અને એ પણ ગામમાં જ મોટી જાગધારમાં જ નોકરી કરે છે. 2 સપ્ટેમ્બર 1986માં ગામ મોટી જાગધાર, તાલુકો મોવા અને જિલ્લો ભાવનગર, ત્યાં મારો જન્મ થયો હતો. એ વખતે સંયુક્ત કુટુંબમાં બધા રહેતા હતા. સુરતમાં જ પછી અમે સ્થાયી થઈ ગયા. મારો ભાઈ પણ પહેલાં એ પણ બ્લાઇન્ડ જ છે, એટલે એ પણ ભણતો જ હતો.
શરૂઆતમાં એ ભાવનગર ભણતો હતો અને પછી સુરતમાં એને એડમિશન મળેલું, એટલે એ લગભગ 4થા ધોરણમાં હતો અને નાનો જ હતો. હું 8 વર્ષનો 1994માં ડિસેમ્બરમાં મને ત્યાં અંજન શાળામાં દાખલ કરેલો. ત્યાં એ સ્કૂલમાં એવો નિયમ હતો કે પહેલા ધોરણથી તમને થોડું થોડું સંગીત ફરજિયાત શીખવાનું, આવો એક અમારે પરંપરા હતી. 1999માં જ્યારે મારા ફાધર એક્સપાયર થઈ ગયા ત્યારે મારી ઉંમર ખાલી 13 વર્ષની હતી. 8મા ધોરણ સુધી મારો કોઈ દિવસ બીજો નંબર આવ્યો નથી, મારો પહેલો જ નંબર આવતો. એટલે ભણવામાં તો હું હોશિયાર જ હતો. એટલે ધીમે ધીમે મેં સંગીત શીખવાની શરૂઆત કરી, થોડોક આગળ વધ્યો સંગીતમાં. સંગીત 10મા ધોરણમાં મેં વિશારદ સંગીતની જે ડિગ્રી આવે છે એ મેં લીધી. પછી 2007માં મેં 12મું પાસ કર્યું અને 2009માં મને એઝ એ મ્યુઝિક ટીચર નોકરી મળી. 2019થી અહીંયા વરાછામાં મને ઘરની નજીક નોકરી મળી ગઈ. શાળા ખૂબ મોટી છે, 750 છોકરીઓ અભ્યાસ કરે છે, તો એ બધાને મારે શીખવાડવાનું રહે છે. અત્યારે 15 મે 2022માં મારા મેરેજ થયા અને અત્યારે મારે 2 છોકરીઓ છે અને અમે મારા મમ્મી સાથે અને ભાઈ, અમે એના પણ 2 છોકરા છે, એટલે અમે બધા સાથે અત્યારે રહીએ છીએ. મારા મેરેજ પહેલાંની જો વાત કરું તો એક બ્લાઇન્ડને હિસાબે એમ થાય કે કઈ રીતે પોસિબલ થાય કે આપણને કોઈ જે જોઈ શકતા હોય એ તો કદાચ આપણને હા એવી શક્યતાઓ નહીં. પછી અમારા દાદા અને અમારે મુલાકાત થયા કરતી ત્યારે મેં વાત એમને કરી, પછી એમણે ગોઠવણ કરી આપી અને હવે એ કઈ રીતે થયા એ તમે એમના જ મોઢે સાંભળશો તો તમને વધારે મજા આવશે. નાનાનો પછી માધુ કાકાનો છોકરા મુરીત ચાલીએ, એ કે દાદા બધાનું કામ થાય, મારું નહીં થાય, મારી તમારે લીલ કરવી પડશે. મેં કીધું બેટા હું બેઠો એ લીલ ન કરવી પડે તારે. તો મને એણે એવું કીધું કે દાદા એક છોકરીને મારી માથે ફોન આવે છે અને જૂનાગઢમાં ભણે છે એ કે. મેં કીધું નંબર છે તારી પાસે એને? તો કે હા. તો મેં કીધું ફોન કરી. ત્યાં બેટા રમેશ ઉપર ફોન કર્યો હતો હું કહું? તો કે હા દાદા મેં ફોન કહું. તમારું ગામ કયું હું કહું? તો કે અમારું ગામ ઉના. તારા બાપાનો નંબર આપ. પછી એના બાપા માથે મેં ફોન કર્યો. અમારો છોકરો અત્યારે હાલમાં શિક્ષક છે ને તમે કહેતા હોય તો અમે જોવા આવીએ. છોકરીને બાપાનું નામ ભીખાભાઈ, અમે 7-8 જણા છે, તમે કહો તારે આવીએ બોલો હું કહું. તો કે તમે 4 વાગે આવો એ કે. એ પૂછતા પૂછતા એના રિક્ષા બાંધીને 7-8 જણા એક આપણી રેખાને લઈ ગયો હારે, બાયુમાં જોવે ને છોકરી જોવામાં, એ હારે લઈ ગયો. ત્યાં બધા બેઠા તો અમે અડધી કલાક બેઠા, ચા આવી, ચા પીધી. હું ભીખાભાઈ તમારું નામ? તો કે હા. હું કહું ભીખાભાઈ અમે છોકરી જોવા આવ્યા તો છોકરીને તો તમારે બહાર બતાવવી પડે ને. હું કહું બહાર લાવ્યા. એ મુરીત તો બેઠો હતો ને એની બાજુમાં બેહાડી અને પછી એને મેં પૂછ્યું કે બેટા તને દેખાય છે કાંઈ? તો કે હા એ કે. તો મેં કીધું તારી બાજુમાં બેઠો ને છે ને એ જો એ મુરીત તો છે, પછી તને દેખાતું હોય ને હું કહું તો એ શર્ટ કેવું પહેરું બોલ. કે પાણી આમ આમ કેવી ગળી બાજુમાં બેહાડ્યા. એ કે પીળું હું કહું રેડી થોડું થોડું દેખાય તો એમ કર્યું. હવે લે બોલ તારે રેડી થઈ ગયું ને, હવે તારે કાંઈ પૂછવું? તકલીફ વગરની એ જિંદગી ન કહેવાય. એટલે જિંદગીમાં તકલીફ તો આવે જ, પણ એ સમય ખાલી થોડો કાઢી નાખીએ ને એટલે બધું વ્યવસ્થિત થઈ જાય. અરે મારા ફાધર એક્સપાયર થયા હતા, મારી ઉંમર ખાલી 13 વર્ષની હતી. આપણે ફક્ત મહેનત કરવાની જરૂર છે, બાકી ફળ એના હાથમાં છે. ધીમે ધીમે મહેનત કરતા જઈએ, ક્યાંક ને ક્યાંક, ક્યારેક ને ક્યારેક એ ફળ ચોક્કસ આપે જ છે. આજની યુવા પેઢીને મારે રિક્વેસ્ટ એટલી જ છે કે કોઈ પણ બાબતે, કોઈ પણ વાતે ક્યારેય ખોટા વિચાર, નબળા વિચાર કરવા જ નહીં. મહેનત કરો છો ચોક્કસ ફળ મળશે. આજે ને કાલે સફળતા ચોક્કસ મળે છે. શીલાબેન 3 દીકરા, એક શૈલેષ, એક રમેશ અને એક ભરત અને એક દીકરી છે. મારા 2 મોટા દીકરા સુદાસ છે, ભરત છે એ સારો છે, દીકરી સારી છે. 2 મહિનાની છોતી એ અમારા હાહુએ કીધું એ કે આ છોકરાને દેખાતું નથી. 15 વાહન છો ને તે ધાવે ના સપટી વગેરે જોવે નહીં. તો મેં કીધું હું હમ જોવે કે નહીં? તો કે નહીં. પછી મેં કીધું આપણે કે મિસ્ત્રી છે એને તે તાર દાદા બાદ થાય તે આવીને કીધું મને 2 ધોલ મળી ગયું. એ છોકરો સુદાસ થોડો છે કે પછી હું તો રોવા મળી. ત્યાં બાજુવાળા કઈ દાદા થાય એમ વૈયા ગયા, મરી ગયા. એ કે એને મુકતા શું કરો ભઠે કે આને કે. તો હવે ભણાવ્યા ને ગણાવ્યા ને તે
સારું છે તે નિરાયત આપણે બીજું તો હું ઘેર આવ્યા પછી એને દેખાડવા લઈ ગયા હતા. હા એ 1.5 મહિનાને છતાં મારે હાફી કીધું હતું. પછી દીકરીને જલમ થયો તો પછી એને સારું દેખાવા મળ્યું. પછી નાનો દીકરાનો જલમ થયો. तेरे बिना जिंदगी से कोई शिकवा तो नहीं, शिकवा नहीं, शिकवा नहीं, शिकवा नहीं.